સજ્જનો, બોલે સદગુરુ મહારાજનો. આપણે તે દિવસે જે વિડીયો બનાવ્યો એમાં રાજા જનક વિશે એને સપનું આવ્યું અને એ વિશે જે આપણે વાત કરતા હતા એ વાતને આપણે આગળ વધારીએ. અષ્ટવક્ર રાજા જનકને પૂછે છે કે જનક, જે તમને સપનું આવ્યું અને તમે જે બજારની અંદર ભીખ માગી રહ્યા હતા એ ખોટું, અને તમે અત્યારે મોજૂદ બેઠા છો એ ખોટું. કેમ કે થોલ દે, સૂક્ષ્મ દે, કારણ દે અને મહાકારણ દે, આવા 4 દેહ છે. અને 4 દેહની સાથે 4 અવસ્થા પણ છે. તે જનક, આ 4 દેહ અને 4 અવસ્થા જે રહી એ તું નથી. એ 4 અવસ્થામાં અને 4 દેહની અંદર એક દ્રષ્ટા તો છે. આવો અષ્ટવક્ર મહારાજ જનકને સમજાવે છે. તો આ 4 દેહ અને 4 અવસ્થા એનાથી જે પર વસ્તુ છે એ એક દ્રષ્ટા છે. જ્યારે તમને સપનું આવ્યું ત્યારે પણ તમે જોઈ તો રહ્યા જ હતા. અત્યારે સ્થૂળ દેહની અંદર પણ તમે જોઈ તો રહ્યા જ છો. એમ 4 અવસ્થા ભોગવે છે, 4 દેહ ભોગવે છે. પણ એ 4 દેહ અને 4 અવસ્થાથી રાજા જનક તમે ન્યારા છો. અને આ વાતને સમજવી હોય અને તમારે તમારો દીદાર કરવો હોય તો કોઈ મહાપુરુષ અનુભવીના શરણે જવું પડે. કેમ કે ઘણા પુરુષો કોઈ જપ કરાવે છે, કોઈ તપ કરાવે છે, કોઈ તીર્થ વ્રત કરાવે છે, કોઈ યોગ સાધનાઓ કરાવે છે, પણ છતાંય પોતે પોતાનો દીદાર કરી શકતો નથી. તમે વેદ વાંચો, તમે શાસ્ત્રમાં ડોક્યું કંઈ જોવો, તમે પુરાણને જોઈ લો, પણ તોય જનક તમને તમારો પત્તો નહીં લાગે. તો તમે કોણ છો એ જો પત્તો લગાડવો હોય તમારે તો કોઈ હરિગુરુ સંતના શરણે જવું પડે. સંત કોને કહેવાય? એની ઉપર આડંબર નથી, એ કોઈ ભેખધારી નથી, એ કોઈ મઠધારી નથી. અરે એ દીવાબત્તી કરતો નથી, એને તો એની હારે તાર લાગેલો છે.
એ મહાપુરુષને એના પોતાની હારે તાર લાગેલો છે. એવા મહાપુરુષના શરણે જ્યાં સુધી જનક નહીં જાઓ ત્યાં સુધી આ ભ્રાતિ અને ભ્રમણા ભાંગશે નહીં. તો જે પુરુષ તમારા ઘટની અંદર બોલી રહ્યો છે એને અનુભવવાનો છે. એ કોણ છે? એ અજન્મા પુરુષ છે. એ જન્મતો નથી, એ મરતો નથી, એ આવતો નથી, એ જાતો નથી. એનો જ્યાં સુધી આપણે દીદાર નહીં કરીએ જનક, ત્યાં સુધી આવાગમનનો ફેરો મટે એવું નથી. આ વાત સાંભળી રાજા જનકે અષ્ટાવક્રના ચરણમાં શીશ ઝુકાવ્યું અને એને પ્રશ્ન કર્યો કે હે પ્રભુ, આ વાત જો તમે જાણતા હો, તમે જો આ અનુભવ હોય તમારી પાસે, તો મારે હવે ક્યાંય જવાની જરૂર નથી. અને રાજા જનકે અષ્ટાવક્રના શરણમાં શીશ ઝુકાવી, તન મન ધન અર્પણ કરી, શીશનો સોદો કરી, હું કોણ અને મારો કરતા કોણ એનો દીદાર કર્યો. અને દીદાર કર્યા પછી એ મહાપુરુષ જનકના વિદેહીનો ઇલકાબ આપે છે. વિદેહીનો ઇલકાબ ક્યારે આપે છે કે અષ્ટાવક્ર મહારાજ સત્સંગ કરતા હતા અને જ્યારે વિદેહીનો ઇલકાબ આપ્યો તો તમામ ઋષિમુનિઓ સાંભળતા હતા. એ બધા વિચારમાં પડ્યા કે જનકને વિદેહીનો ઇલકાબ કેમ અષ્ટાવક્ર આપે છે? એ વિદેહી કેમ છે? આ વાત ચર્ચા ચાલુ થઈ ગઈ અને એ વાત અષ્ટાવક્રના કાને પડી. એટલે અષ્ટાવક્ર મહાપુરુષો તો અનંત કળામાં ખેલતા હોય છે. અષ્ટાવક્રે કેજી એવો નિચોડ કર્યો. સત્સંગ ચાલુ હતો, બધા શાંતિથી સાંભળતા હતા. એમાં અષ્ટાવક્ર મહારાજ એવું બોલ્યા કે જનક, તારી નગરી હળગેશ. આવો શબ્દ અષ્ટાવક્રે વાપર્યો એટલે જેટલા સાંભળતા હતા એ બધા ઊભા થઈને ભાગવા માંડ્યા. પોતપોતાના ઘરે જઈને પાછા આવ્યા કે અષ્ટાવક્ર મહારાજે પણ જૂઠું બોલે છે. એટલે અષ્ટાવક્ર બોલ્યા કે કેમ ભાઈઓ પાછા આવ્યા? તો કે મહારાજ, ક્યાંય કશું હળગ્યું નથી, તમે શબ્દ ખોટા વાપરો છો. તો કે નગરી કોની? તો કે તો જનકની. તો જનક તો ઊભા થઈને ગયા નહીં. જનક ઊભા થઈને ગયા નહીં. આ વાત જનકને સમજાણી છે. આ મહાપુરુષનો વચનનો દૂર જનકને સમજાણો છે. અને જનક વિદેહી છે. જનકના વિદેહીનો ઇલકાબ અષ્ટાવક્ર મહારાજે આપ્યો અને જનકે રાજ ચલાવ્યું, સત્તા ભોગવી અને પાછા વિદેહી બની અને પરમ પદને પામ્યા. તો આ વાત મહાપુરુષો સિવાય મળતી નથી. આ કોઈ અર્ધારીની વાત નથી, કોઈ મરધારીની વાત નથી, કોઈ ગાદીપતિની વાત નથી. આ વાત છે હરિગુરુ સંતની. અને સદગુરુના મુખમાંથી જે શબ્દ છૂટે છે અને એ જ પીલે એ પુરુષ જ્યારે ઝડપી લે છે. જેમ સુવાંતનું બૂંદ
શિપ ઝડપે છે એમ ઝડપી લેશે તો એ જ પદ એ પુરુષ પરમપદનો અધિકારી બને છે, બંધન મુક્ત બને છે. માટે હરિગુરુ સંતનો સંદેશો છે કે આપણે ક્યાંય પણ પાખંડમાં ભરાવવું નહીં, પાખંડમાં આવવું નહીં. બાકી સત્ય બાજુ આપણે દરેકે જવાની જરૂર છે. આવો મહાપુરુષનો સંદેશો છે. બોલીએ સદગુરુ મહારાજનો.